હેલો ફ્રેન્ડ, સુધાસ ફૂડ એન્ડ મોરમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું લસણિયા તીખા ગાંઠિયા। તો એકદમ ટેસ્ટી, મહિનો સુધી સારી રહે એવી રેસીપી શીખવા માટે તૈયાર થઈ જાઓ। આપણે બનાવવાની શરૂઆત કરીએ। તો હવે લસણિયા તીખા ગાંઠિયા બનાવવા માટે મેં અહીંયા ચણાનો લોટ લીધો છે। અહીંયા આપણે લસણિયા ગાંઠિયા બનાવવાના છીએ એટલે લીલું લસણ લઈશું। તમે જો લીલું લસણ ન નાખવું હોય ને ડ્રાય કરેલું લસણ નાખવું હોય તો એ પણ નાખી શકો। અત્યારે હું લીલું લસણ રહું છું। આવી રીતના કળી લઈ અને આપણે છીણી લઈશું। ઝીણી છીણીથી જ છીણવાનું। જો મોટું છીણ નીકળશે તો પછી આપણે જે સંજામાં ભરી અને ગાંઠિયા પાડીશું એમાંથી નીકળશે નહીં, એટલે મેં એકદમ ઝીણી છીણીથી 3 કળી લસણ છીણી લીધું છે। વાટીને નહીં નાખવાનું, આવી રીતના છીણીને જ લેવાનું। હવે આપણે લાલ મરચું લઈશું। અહીંયા મેં 1 ચમચી લીધું છે। સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને તીખાશ માટે આપણે ચીલી ફ્લેક્સ લઈશું। આ ચીલી ફ્લેક્સ પણ મેં ઘરે જ બનાવ્યા છે। લાલ મરચું અને ચીલી ફ્લેક્સ બંને નાખવાના, કેમ કે બંનેનો ટેસ્ટ અલગ અલગ હોય છે। હવે 2 ટેબલસ્પૂન આપણે તેલનું મોણ લઈ લઈશું। હવે આ બધું સરસ રીતે પહેલા મિક્સ કરી દઈએ। બધા લોટમાં મસાલા સરસ મિક્સ થઈ જાય એવી રીતના મસળી અને આપણે મોણ દઈ દેવાનું છે। હવે આપણે પાણી એડ કરતા જઈએ અને લોટ બાંધી લઈશું। પાણી ધ્યાનથી એડ કરવાનું, કેમ કે ચણાનો લોટ પાણી ઓછું પીવે છે, એટલે એકદમ ઢીલો થઈ જશે। એટલે પહેલા મિક્સ કરતું જવાનું અને પાણી એડ કરતું જવાનું। હવે આવી રીતના આપણે 5 મિનિટ માટે જરાક મસળી લઈશું, એટલે એકદમ સરસ લોટ સોફ્ટ થઈ જાય। તો હવે આ મસળી અને લોટ આપણો તૈયાર થઈ ગયો છે। હવે આવી રીતના સેવ પાડવાનો સંચો લઈ લઈએ અને એને તેલથી ગ્રીસ કરી લઈએ, એટલે લોટ એમાં અંદર ચોટે નહીં। આવી રીતના જાળીને પણ ગ્રીસ કરી લઈએ। જાળી સરખી રીતે ફિટ કરવાની, નહીં તો જો ઊંચી નીચી રહી જશે તો પછી એમાંથી લોટ વધારે નીકળશે। હવે આવી રીતના થોડો થોડો લોટ લઈ થોડો મસળી અને સંચો ભરી લઈએ। જો આપણો લોટ પરફેક્ટ બંધાણો હશે તો આવી રીતના હાથમાં બિલકુલ નહીં ચોટે। તો હવે આપણે સંચો ભરી લીધો છે, એને હવે બંધ કરી દઈએ। તેલ પણ આપણું સરસ ગરમ થઈ ગયું છે। હવે આપણે ગાંઠિયા પાડી લઈએ। તો આવી રીતના સંચાના હેન્ડલને ઉપરથી ગોળ ફેરવવાનો અને નીચે સંચો પણ ગોળ ફેરવવાનો। આવી રીતના આપણે પાડી લઈએ। તરત જ નહીં ફેરવવાના, 2 મિનિટ રહેવા દઈ અને પછી આપણે જાળાની મદદથી ફેરવીશું। હવે આપણે ઊંધા કરી દઈએ। આવી રીતના કરવાથી બંને બાજુથી સરસ ચડી જશે। આવી રીતના ફેરવી અને બંને બાજુથી ચડી જાય એટલું થવા દઈશું। તળવામાં હું તેલ જનરલી ઓછું જ લેતી હોઉં છું, કેમ કે એકવાર તળવાના યુઝમાં તેલ આવી જાય પછી એ ઘટ્ટ થઈ જતું હોય છે અને ઘાટું તેલ આપણા હેલ્થ માટે નુકસાન કરે છે। એટલે જેટલું જરૂર હોય એટલું જ તળવામાં તેલ લેવાનું, અને કોઈ પણ જે એકવાર તળેલું તેલ હોય એનો બીજી વાર તળવામાં યુઝ નહીં કરવાનો। અને આપણે દાળ શાકના વઘારમાં યુઝ કરી લેવાનો। હવે આ ગાંઠિયા થઈ ગયા છે, આપણે કાઢી લઈએ। હવે આવી જ રીતના આપણે બીજી વારના ગાંઠિયા પણ બનાવી લઈએ। આ એક સંચામાંથી ટોટલ 3 વાર થશે। તમે કલર પણ જોઈ શકો છો કે કેટલો સરસ આવી ગયો છે, કેમ કે મરચામાં કલર જ એટલો સરસ છે। અહીંયા મેં નાની 2 ચમચી એટલે કે મોટી 1 ચમચી જેટલું જ નાખ્યું છે, તો પણ સરસ કલર આવી ગયો છે। આ તીખા ગાંઠિયાને તમે એરટાઈટ જારમાં ભરીને મૂકી દો તો મહિનો સુધી સારા રહેશે, કે પછી ઘરમાં નાસ્તા માટે પણ બનાવીને રાખી દો તો 1 મહિનો સુધી સારા રહેશે, અને તમે બહાર ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો। હવે આપણા સરસ ગાંઠિયા બધા બની ગયા છે। આપણે એની ઉપર ચાટ મસાલો છાંટી દઈએ। ગરમ ગરમ ઉપર જ છાંટી દેવાનો, એટલે સરસ ચોંટી જાય। આનાથી એકદમ સરસ ચટપટો ટેસ્ટ આવશે। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા લસણિયા તીખા ગાંઠિયા। આ રેસીપી તમને કેવી લાગી તે તમારા ફીડબેક મારી સાથે ચોક્કસથી શેર કરજો, અને આવી નવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। આ વિડીયો જો તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।